અત્યારે પ્રેસ ઓફ ઇન્ડિયા નવીન સી કલોલા અત્યારે પણ અમે મિલ્ક પ્લોટમાં ન્યૂઝ લેવા અમે આવેલ છે તે પણ એના બદલ અમે અહીંયા બધા સંગઠન ભેગા થઈને હોળી પ્રગટાવી અને પણ બધા અહીંયા દર્શન કરવા ઉમટ્યા છે તે પણ અત્યારે અમે અહીંયા સંચાલકો બધા હાજરમાં છે. બરાબર, સંચાલક શ્રી અમારા શ્રી દેવાભાઈ મચ્છુ મંદિરના પૂજારી એ પણ નવગણભાઈ બે શબ્દો કહેવા માંગશે, પણ છતાંય આપણે એની સાથે વાત કરવા માંગીએ છીએ. નવગણભાઈ, તમે શું કહેવા માંગો છો? હવે મિલ્ક પ્લોટની અંદર દરેક તહેવાર હિન્દુના તહેવાર હોય કે મુસલમાનના તહેવાર હોય હળી મળી અને તહેવાર ઉજવીએ છીએ. આ ઉતાણીના તહેવારની અંદર અમારે વિષ્ણુ મહારાજ, અમે મચ્છુ ગ્રુપવાળા અને અમારા જે પાણી જમાય છે એને સાથ સહકાર ખૂબ આપ્યો તે બદલ ખૂબ ખૂબ આપનો એમનો આભાર માની છે. અમારા મચ્છુ ગ્રુપ ખૂબ આભાર. એમ જ શ્રી અમારા શ્રી સંચાલય અમે મિલ્ક પ્લોટના શિવશક્તિ મંડળ એટલે એમ કે મહાદેવ તરફથી ઓળખાય છે, એ પણ આપણને બે શબ્દો વાત કરશે. મહાદેવ, શું તમે કહેવા માંગો છો? 9 વર્ષથી આ હોળીનું આયોજન અમે કરીએ છીએ મિલ્ક પ્લોટમાં. મુસલમાન કે હિન્દુ એકતાથી આ બધી વસ્તુ અમે કરીએ છીએ. 8 વાગ્યાથી ઘૂઘરી વેચવાનું વધે પૈસાનું અમે બટુક ભોજન કરીએ છીએ. બરાબર, ધન્યવાદ. એમને પણ આપણે દેવાભાઈ મચ્છુ મંદિરના પૂજારીના શ્રી નવગણભાઈને એમને પણ જમાય પણ બે શબ્દો વાત કરશે. હું ધીરજ કટિયા. મિલ્ક પ્લોટના અંદર અમારે સૌ હિન્દુ મુસલમાન ભાઈ બધાએ તહેવાર મોહરમ, ચાહે હોળી ધૂળેટી કે ગમે કોઈ દી વસ્તુ એ બને તો અમે હરીમરીને બધું કાર્યક્રમ એક જ સાથે કરીએ ને બધાએ અમને સહસહકાર અમારા વિષ્ણુ મહારાજ, અમારા નવગણ મામા, અમારા બધા વડીલો નાનાથી માંડીને કોઈ વસ્તુ અમારે કોઈ ઘટતી નથી. ને આજે અમારે જે ઉતાણી છે તો અમારા બધા આગેવાનો છે એ અમારા બધા હાજર રહ્યા. અમે સાફ સફાઈના અંદર કે કોઈ વસ્તુ કંઈ કમી આમાં રાખી નથી. બરાબર, શું તમારું નામ? બે શબ્દ બોલ્યા. તમારું નામ શું? ધીરજભાઈ કટિયા. આર્ય શેઠ અમારા પ્રમુખ અમારા મામા, મસો ગ્રુપના અમારા મચ્છુ ગ્રુપના માણસ. બે શબ્દો એ કહેશે. બોલો બોલો. બે પણ શબ્દો તમે પણ અમને કહી શકશો, જે પણ તમે કહેવા માંગતા હોય પણ તમે જણાવો. જય ભારત. જાહેર તહેવાર હોળી નિમિત્તે અમે બધા સર્વ સાથે મળીને ઉજવી. હિન્દુ મુસ્લિમની એકતા અમારા મિલ્ક પ્લોટની અંદર. આજે હું જોઉં છું, મને 62 વર્ષ થયા. 62 વર્ષથી કોઈ દી દખલગીરી થઈ નથી. કોઈ પણ તહેવાર હોય, હોળી હોય, રમજાન હોય કે મોહરમ હોય કે ઈદ હોય કે નવરાત્રિ હોય, કોઈ પણ તહેવારમાં અમારે દખલગીરી નથી. સરસ છે, પણ આ પણ બધા હાજરી પણ અહીંયા આપીને તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. મિલ્ક પ્લોટ ચોકનીથી શ્રી અમારા મચ્છુ મંદિર તરફથી અહીંયા હોળી પ્રગટાવી અને દર્શન પણ કરી રહ્યા છે. જય હોળી માતા. હું નવીન કલોલા, પ્રેસ ઓફ ઇન્ડિયા. અત્યારે હાલ વાંકાનેર મિલ્ક પ્લોટ ચોકમાં આપણે હોળી પ્રગટાવી અને દર્શન કરી રહ્યા છે માણસો. આ પણ જોઈ રહ્યા છે. એમાં અમારે મિલ્ક પ્લોટમાં એવા હોળી સંચાલન ચલાવનાર અમારા ભાઈ શ્રી, શું તમારું નામ શું? વિષ્ણુ મહારાજ મુસલમાનના પૂજારી. હા, 9 વર્ષથી ઉતારીનું સેવા કરું છું. ને સવારમાં 8 વાગ્યાથી ઘૂઘરી વેચવા જાઉં છું. બરોબર છે. બસ છોકરા જમાડી છીએ. છોકરો પણ જમાડો છો. સવાર તમે પ્રસાદ દેવા પણ નીકળો છો. નીકળી છીએ. બરાબર, તમે 9 વર્ષથી આ તમે હોળી પ્રગટાવીને દર્શન પણ કરાવી શકો છો. સેવા કરી છે કોઈ માતાજી. હા, જે આવક આવે એ બધું બટુક ભોજન અમે કરી આપીએ છીએ. બરાબર. હા, એ પ્લસ તમારે બીજું શું તમે બીજું કહેવા માંગો છો? બસ આટલી મહેરબાની. મિલપુરની મહેરબાની, બીજું શું હોય. ભલે. શું તમે બધાય બહુ શાંતિ. નગર બાપાને કયો બે એના સારું આવડે. હા, નગર બાપા અહીંયા આવો. અત્યારે પણ
અમારે મિલ પ્લોટમાં શબ્દમાં આપીએ તે અમારા શ્રી અમે મિલ પ્લોટમાં અમારે મિલ પ્લોટના મચ્છુમાના બોલો ને બોલો બોલો હવે વાંકાનેર